ગુજરાતની અંદર જે રીતે માવઠારૂપી જ્યાં વરસાદ વરસ્યો અને એ પછી ખેડૂતોની જે હાલત દયનીય બની છે અત્યારે બધા જોઈ રહ્યા છે અને જેને મદદ કરવાની છે એ ખાલી જોઈ રહ્યા છે અને સરકાર ખાલી જે ખેડૂતો છે એમને વચન આપી રહી છે કે અમે સહાય જાહેર કરીશું, સર્વે થઈ ગયો છે તો પછી આંકડો ક્યારે જાહેર કરવાનો? સરકાર ખાલી મીટિંગો કરી રહી છે અને આ બધાની વચ્ચે પાછળથી જે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ છે, સૌરાષ્ટ્રના ખેડૂતોની મદદે આવી ગયા છે અને એમને સહાય પણ આપવા લાગ્યા છે. હવે આ બધામાંથી કંઈક સરકારે શીખવું જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જે રીતે આપણે આ માવઠું જોયું, ખેડૂતોની જે હાલત અત્યારે કફોડી બની છે, પાક ધોવાઈ ગયો છે અને સરકારની સામે ખેડૂત મીટ માંડીને બેઠો છે કે ક્યારે આ અમને ઊભા કરશે, અમને સહાય આપશે, આંકડો જાહેર કરશે કે કેટલું નુકસાન થયું છે. અને જ્યારે સરકારને ટકોર કરવામાં આવે છે ત્યારે ખેડૂત માત્ર એટલું જ કહે છે કે જલ્દી કરો જે કરવાનું છે, કારણ કે જે તમે જલ્દી કરશો તો પછી અમે રવિ પાક લઈ શકશું, નહીતર જ્યાં સુધી તમે ખાલી અમને એવું કહી દેશો કે હા અમે આંકડો જાહેર કરીને રહીશું, પછી તમને જે સહાય આપવાની છે એ તમારા ખાતામાં આપી દઈશું, પણ હજુ સુધી ક્યાંય પણ આંકડો જાહેર નથી થયો. અને આ બધાની વચ્ચે જ્યારે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે ખોડલધામ મારફતે એક જે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવી હતી, જે ઉદ્યોગપતિઓ બહાર વસે છે, અલગ અલગ જે શહેર છે, મોટા મોટા શહેરમાં વસે છે, એમને વિનંતી કરવામાં આવી હતી, એમને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તમે તમારા જેટલા પણ ગામડા, તમે જે વતનના છો એની આજુબાજુ તમારાથી શક્ય બનતી તમે ખેડૂતોને મદદ કરો. અને આ બધાની વચ્ચે હવે સામે આવ્યા છે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને જે ખોડલધામ છે તેમના ટ્રસ્ટી જે દિનેશ કુંભાણી છે, તે એમણે જે પોતાનો જે જુનાગઢ જિલ્લો છે અને પોતાના જે આજુબાજુના ગામ આવે છે, એટલે કે જુનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાડા, આ જે 4 ગામ છે એ તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી છે. અને એ પણ કોઈ હેક્ટરની કોઈ મર્યાદા નથી, તમારી પાસે જેટલા પણ હેક્ટર હોય, એવું નહીં કે તમને 2 હેક્ટરમાં આ મર્યાદા છે ચૂકવવામાં આવશે, 5 હેક્ટરમાં આવશે, એવું કોઈ જ નથી. તમારી પાસે જેટલી જમીન છે એ મુજબ તમને 11,000 રૂપિયા જે આર્થિક સહાય છે તે આપવામાં આવશે. એટલે કે જે આ રીતે સરાહનીય કામગીરી સામે આવી છે તેમને લઈને ક્યાંક એવું કહેવાનું કે ઉદ્યોગપતિઓ જે અત્યારે આગળ આવી રહ્યા છે તેમાંથી કંઈક સરકારે શીખવાની જરૂર છે. જ્યારે સરકારને મદદ કરવાની હોય છે ત્યારે અત્યારે સરકાર ખાલી બેઠી છે, જોઈ રહી છે કે અમારે શું કરવું. આ બધાની વચ્ચે જ્યારે જે ઉદ્યોગપતિ છે સૌરાષ્ટ્રના દિનેશ કુંભાણી, મેં એમની સાથે જે વાતચીત કરી છે તે સૌથી પહેલા સાંભળીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર આપણે જોયું કે છેલ્લા લાંબા સમયથી જે ખેડૂત છે એ ક્યાંક સરકારની મદદની રાહ જોઈ રહ્યો છે. જે રીતે માવઠું આવ્યું, જે વરસાદમાં જે બધો જ પાક ધોવાઈ ગયો ને એ પછી ખેડૂત રાહ જોઈને બેઠો હતો કે સરકાર ક્યારે એમની મદદ કરશે, પરંતુ સરકાર તો હજુ સુધી ક્યાંય એવું લાગતું નથી, ખાલી કહ્યા કરે છે કે અમે ખેડૂતોની મદદ કરીએ છીએ, કરવાના છીએ, પરંતુ ક્યારે સહાયનો આંકડો જાહેર કરશે તે પણ સવાલ છે. પણ આ બધાની વચ્ચે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે ખોડલધામ તરફથી એક મેસેજ જે આપણે બધાએ વાંચ્યો કે ઉદ્યોગપતિઓને ક્યાંક કહેવામાં આવ્યું છે કે આપણે આપણા ખેડૂતોની મદદ કરવાની છે. અને આવા બધાની વચ્ચે સામે આવ્યા છે ખોડલધામના ટ્રસ્ટી અને ઉદ્યોગપતિ છે દિનેશ કુંભાણી. તે અમારી સાથે અત્યારે જોડાયેલા છે, તેમની સાથે સીધી ચર્ચા કરવી છે. દિનેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર બેન. દિનેશભાઈ, સૌથી પહેલા તો જ્યાં સરાહનીય તમે કામગીરી કરી છે, નિર્ભય ન્યૂઝ તરફથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે જ્યારે એક ખેડૂત છે એ અત્યારે મદદની રાહ જોઈને બેઠો છે, જેમને કરવાની છે, સરકાર ક્યાંય ઊં કે ચા કરતી નથી. અને આવા સમયે જ્યારે એક ઉદ્યોગપતિ છે, ખેડૂત નેતા છે, આ બધા આગળ આવે એટલે ખેડૂતોને પણ ક્યાંક એવું થાય છે કે અમારી મદદ અત્યારે કોઈક કરી રહ્યું છે. સૌથી પહેલા તો તમે જે આ જાહેર કર્યું છે એ કઈ રીતે છે એ તમારી પાસેથી સમજવું છે. બેન, જુનાગઢ જિલ્લાનું મારું માદરે વતન બાદલપુર ગામ છે. આ બાદલપુર ગામને સંકલન અમારા 4 ગામો આવેલા છે, જે સાખડાવદર, પ્રભાતપુર અને સેમરાળા. આ 4 ગામના ખેડૂતો કુલ મળીને 1800 થી 2000 હેક્ટર જમીનનું વાવેતર આ 4 ગામના ખેડૂતો કરે છે. અને મેં અહીંયા પ્રત્યક્ષ આવીને જોયું, ખૂબ પારાવાર નુકસાન થયું છે, લોકોને ખૂબ બધી સહાયની અપેક્ષા છે. ત્યારે મને લાગ્યું કે મારા માદરા વતનની અંદર મારે કંઈક કરવું જોઈએ. મા ભગવતી ખોડિયારની કૃપાથી મેં આ એક નિર્ણય કર્યો છે. સાથે સાથે બેન, વિશેષમાં આપણે જણાવું કે આ વિસ્તારની અંદર 1983ની અંદર આવી જ એક ભયંકર વાવાઝોડાની દુર્ઘટના ઘટી હતી. એ સમયે મારી ખૂબ નાની ઉંમર હતી, કહી શકાય કે 10-11 વર્ષની મારી ઉંમર હતી. એ ઉંમરને હતી ત્યારે મેં ઘણા બધા દ્રશ્યો આજે પણ મારી નજર સમક્ષ એ તરી આવે છે. જ્યારે આ અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને નુકસાન થયું, ખેડૂતોને જે કાંઈ પાક તૈયાર હતો, તૈયાર પાકની અંદર નુકસાન થયું.
આવી જ પરિસ્થિતિ 1983માં થઈ હતી. ત્યારે અમને ખબર છે કે અમારા પરિવારને અને અમારા ગામની અંદર, અમારા આજુબાજુના ગામમાં ખૂબ મોટી મુશ્કેલી હતી અને એ મુશ્કેલીનો સામનો અમે ખૂબ ખરાબ રીતે એ વખતે અનુભવ કર્યો હતો. આવો અનુભવ આ વિસ્તારના ખેડૂતોને ના થાય અને એમાં ફૂલ નહીં તો ફૂલને પાખડીના રૂપે કાંઈક મદદ મળી રહે એના માટે મેં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા આપવાનો એક નિર્ણય કર્યો છે અને આ 4 ગામના તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા આપી અને એક સહાય ચૂકવવા માટેનો એક સંકલ્પ કર્યો બેન. તમે અત્યાર સુધી ક્યારે આવું માવઠું જોયું છે? કારણ કે ખેડૂતો જે રીતે આ વખતે લાચાર થયા છે, મદદ માંગી રહ્યા છે, પરંતુ કોઈ સામે નથી જોતું. આવા ઘણા ખરા ઉદ્યોગપતિઓ તમારા જેવા છે કે જે આગળ આવ્યા છે, પોતાના વતનના લોકો માટે મહેનત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિ બીજી વાર ક્યારે તમે આની પહેલા જોઈ છે? બેન, મેં આપને વાત કર્યું હતી, મારી ખૂબ નાની ઉંમર હતી ત્યારે આ રીતની પરિસ્થિતિ અમારા ગામની અંદર થઈ હતી અને મેં પોતે એનો અનુભવ કરેલો છે. ઉંમર ખૂબ નાની હતી પણ પ્રત્યેક દ્રશ્યો કહેવાય ને કે નાનપણના દ્રશ્યો આપણને આજે પણ નજરની સમક્ષ 47 વર્ષ પહેલાના દ્રશ્યો મને તરી આવે છે. તો એ પરિસ્થિતિ એ વખતે મેં જાતે જોયેલી હતી એટલે આ નિર્ણય મેં ખેડૂતોને મદદ કરવા માટેનો કર્યો બેન. તમે સરકારને કઈ કહેવા માંગો છો? કારણ કે તમે જે રીતે મદદ માટે આગળ આવ્યા છો, સરકાર તરફથી ખેડૂતોને કેટલી સહાય ચૂકવવી જોઈએ? કારણ કે તમે જાતે જોયું છે કે તમારા વિસ્તારમાં આટલું નુકસાન ગયું છે. બેન, સરકાર રીતે ખૂબ સારું વળતર આપે એવી અપેક્ષા રાખીએ અમે. સરકારને વિનંતી કરું કે સરકાર પણ ખૂબ સારી એવી સરાહનીય પગલું ભરીને કાર્ય અત્યારે કરી જ રહી છે, પણ મને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સરકાર ખૂબ સારી રીતે ગુજરાતના તમામ ખેડૂતોને સહાય ચૂકવે એવું મને પૂરો શ્રદ્ધા અને વિશ્વાસ છે બેન. હા દિનેશભાઈ, એક સવાલ તમારી પાસેથી એ પણ સમજવો છે કે ઘણા બધા અત્યારે લોકો એવા છે કે જેમની પાસે ખૂબ વધારે જમીન છે, પરંતુ ખેડે છે ભાગ્યાને આપી દેવામાં આવે છે. લોકો શહેરમાં રહેવા માટે આવી ગયા છે, નુકસાન એમની જમીનમાં ગયું છે, મહેનત ભાગ્યા કરે છે. તો જે હવે આ પૈસા જે સહાય છે એ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે, તો ભાગ્યાને કઈ મળે છે? કારણ કે તમારા વિસ્તારમાં પણ ઘણા બધા લોકો આવા હશે. બેન, આપનો બહુ પ્રશ્ન મહત્વનો છે. આ પ્રશ્ન ગઈકાલે સાંજે અમારી આ ગામની મિટિંગની અંદર મેં પણ કર્યો હતો કે ભાઈ પોતે આર્થિક ખૂબ સદ્ધર છે અને ખેડૂતોને ભાગ્યો આપીને શહેરની અંદર વસવાટ કરે છે. તો મારી કાલે પણ વિનંતી હતી અને આજે પણ મારી તમામ ખેડૂતોને વિનંતી છે કે જે કાંઈ ખેડૂતોએ પોતાની જમીન ભાગ્યા માટે આપેલી છે અને વર્ષોથી ભાગ્યાઓ ખેતર ખેડે છે, એમને જે કાંઈ સહાય અમારા તરફથી મળે, સરકાર તરફથી મળે કે બીજા કોઈની તરફથી મળે, એ તમામ સહાય મને લાગે છે કે ભાગ્યાઓને ખેડૂતો ચૂકવવી જોઈએ. તો અમારો ગઈકાલે પણ આ એક અનુરોધ હતો બધા ખેડૂતોને કે જે કાંઈ ખેડૂતોની જમીન ભાગ્યાઓ વાવે છે અને ખેડૂતો શહેરની અંદર વસવાટ કરે છે, એ તમામ ખેડૂતો જે કાંઈ સહાય અમારા તરફથી મળતી હોય, સરકારશ્રી તરફથી મળતી હોય અથવા તો અન્ય કોઈ તરફથી મળતી હોય, જે કાંઈ સહાય હોય એ તમામ સહાય ભાગ્યાઓને ચૂકવવી જોઈએ એવો મારો એક વિચાર છે. આ નિર્ણય તમે કર્યો એ પાછળનું કોઈ કારણ છે કે પછી ખોડલધામ દ્વારા જે અનુરોધ કરવામાં આવ્યો તો એમની જ એક પહેલ છે? બેન, બિલકુલ એમની પણ ખોડલધામના અમારા આદરણીય ચેરમેન નરેશભાઈ પટેલની પણ બીજા દિવસથી આહવાન હતું કે ભાઈ તમામ ઉદ્યોગપતિઓ પોતાના વતનની અંદર પોતાનું વતનનું ઋણ ફૂલની તો ફૂલની પાખડી અદા કરી અને ચૂકવે, એ પણ એક સંકલ્પ છે. અને બીજો મેં આપને પહેલા જે વર્ણન કર્યું એ રીતે 1983માં જે અહીંયા અમારે જે વાવાઝોડું થયું હતું અને એ વાવાઝોડાની અંદર જે નુકસાન થયું હતું એ નુકસાનની મેં પ્રત્યેક દ્રશ્ય મારી નજર સમક્ષ આ વખતે હું જ્યારે વિસ્તારની અંદર આવ્યો ત્યારે મને દેખાઈ આવ્યા હતા. એટલે આવી કોઈ પરિસ્થિતિની અંદર આપણી અત્યારે માં ભગવતીની કૃપાથી આપણે સુખી સંપન્ન હોઈ તો મને લાગે છે કે આપણે આપણા વિસ્તારની અંદર આપણા વતનનું ઋણ આપણે ચૂકવવું જોઈએ. એટલા માટે મેં આ ઋણ ચૂકવવા માટે, ઋણ તો બેન કોઈ દિવસ વતનનું આપણે ચૂકવી ના શકીએ, પણ આપણે એક સહાયના ભાગરૂપે આપણે ખેડૂતોને મદદ કરવા માટેનો એક નિર્ણય કર્યો છે. આમ જોવા જઈએ દિનેશભાઈ, તો જેમની પાસે પૈસા છે, જ્યારે કોઈકને આપણે મદદ કરવાની આવે તો ઘણા બધા લોકો ખચકાતા હોય છે, પણ જ્યારે આ કામગીરી આપણે જોઈ છે એટલે સરાહનીય એટલા માટે લાગી કે ઘણા બધા ઉદ્યોગપતિ તમારા જેવા હશે. કારણ કે અત્યારે ખેડૂતોને ખૂબ જરૂર છે. વર્ષ દરમિયાન કોઈક સિંચાઈનું પાણી ના મળતું એટલે એક પાક લેતો હોય અને જ્યારે ચોમાસામાં આવું થાય એટલે સ્વાભાવિક છે કે આખું વર્ષ હવે એમને બેસવાનો જ વારો આવશે, એમની પાસે કઈ નહીં હોય. તો બીજા ઉદ્યોગપતિઓ જે તમારા જેવા છે એમને કઈ કહેવા માંગો છો તમે? બેન, જરૂરથી હું એટલું જ ચોક્કસ જણાવીશ કે જે કાંઈ ઉદ્યોગપતિઓ પોતાની રીતે આર્થિક સંપન્ન છે, ખૂબ સદ્ધર છે, એમને પોતપોતાના વિસ્તારની અંદર જે કાંઈ પહોંચી શકે એમ હોય, હું નથી કહેતો કે આખું ગામ લઈએ કે 2 ગામ લઈએ કે 3 ગામ લઈએ, પણ જેની ક્ષમતા
એક ક્ષમતા પણ પ્રમાણે જે કાંઈ થઈ શકે એટલી મદદ ખેડૂતોને દરેક લોકોએ કરવી જોઈએ બેન. હા, બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે દિનેશભાઈ સામે આવ્યા છે, જે રીતે એક ઉદ્યોગપતિ તરીકે, એક ખેડૂત નેતા તરીકે અને ખાસ કરીને ખેડૂત પુત્ર તરીકે એમણે જે પોતાના જે ભૂતકાળની અંદર જે જોયું છે એમના ઉપરથી એમણે ક્યાંક શીખ્યું કે મારા ખેડૂતો માટે અત્યારે આ કપરી પરિસ્થિતિ છે, મારે એમની સાથે ઊભું રહેવું જોઈએ અને ઊભા પણ રહ્યા. તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.